સુપ્રીમ કોર્ટ તરફથી બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર. બીએલઓને વધારાનો સ્ટાફ ઉપલબ્ધ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો. એસઆર પ્રક્રિયા કાયદેસર છે તે પૂર્ણ થવી જ જોઈએ. સુપ્રીમ કોર્ટે બીએલઓ પર દબાણ ઓછું કરવા માટે નિર્દેશ આપ્યો. સ્ટાફની અછત હોય તે રાજ્ય સરકારની જવાબદારી છે. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું, રાહત ન મળે તો બીએલઓ કોર્ટનો પણ સંપર્ક કરી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર બીજા દિવસે પણ ફ્લાઇટ સેવા ખોરવાતા પેસેન્જર્સે હોબાળો મચાવ્યો. ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા અને રદ થતા રોષે ભરાયેલા પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગમાં પ્લેનની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવી. પ્રોટોકોલ મુજબ ઇન્ડિગોની ફ્લાઇટની તપાસ પૂર્ણ થયા બાદ મુસાફરોને બેસાડીને ફ્લાઇટ રવાના કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે. કાલે અમિત શાહ અમદાવાદ ગાંધીનગરમાં 3 કાર્યક્રમોમાં સંબોધન કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં અર્થ સમિટમાં તેઓ હાજરી આપશે. અમદાવાદમાં સુભાષ બ્રિજ 5 દિવસ માટે તાત્કાલિક બંધ કરાયો. બ્રિજમાં એક સ્પાનનો ભાગ બેસી ગયો હોવાની શક્યતાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલના મોરવા હડફમાં ચૈતર વસાવાની જનસભામાં ભાજપ કોંગ્રેસના 500થી વધુ આગેવાનો આપમાં જોડાયા. ચૈતર વસાવાએ કહ્યું, મનરેગામાં કૌભાંડની લોકોને રોજગાર નથી મળતો. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતું કે પાણી પુરવઠાની 136 કરોડની જૂથ યોજનામાં ભ્રષ્ટાચાર થયો. એસઆર, પાક નુકસાન સહિત અનેક બાબતે રજૂઆત કરી. વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું. કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડોમાં સરદાર સ્મૃતિ વનને ખુલ્લું મૂક્યું. સફેદ રણમાં સીએમએ પ્રવાસીઓ સાથે મુલાકાત કરી. 170 નવી આંગણવાડી તેડાગરનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સીએમએ મજાક કરી કહ્યું, આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠી છતાં અવાજ નથી આવતો. મોબાઈલને લઈ શાંત બેઠા હશે. અમારી ચિંતા વધી, બહેનો કેમ આટલી શાંત? સીએમએ વધુમાં કહ્યું કે બાળકોના ઘડતરનું પ્રથમ પગથિયું આંગણવાડી. રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કાર્યરત. 9,000 બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. ભરત કાનાબારના અમરેલીમાં દીકરી ના આપવાના ટ્વીટ પર જિલ્લા ભાજપ પ્રમુખ કાનાણીએ કહ્યું કે એમનો વ્યક્તિગત મત હોઈ શકે. હાલની સ્થિતિએ 400 યુવાનોના લગ્ન થયા છે. અમદાવાદમાં દારૂ અને ડ્રગ્સના વિરોધમાં એનએસયુઆઈએ બાઇક રેલી યોજી. ગુજરાત યુનિવર્સિટીથી કોંગ્રેસ કાર્યાલય સુધી બાઇક રેલીથી યુવાનોને નશામુક્ત રહેવા અપીલ કરવામાં આવી. ઢોલ નગારા તાલ સાથે બાઇક રેલી યોજવામાં આવી. અમદાવાદના નારોલમાં દબાણની નોટિસને લઈ કોર્પોરેશનની ઓફિસમાં કોંગ્રેસ નેતાઓના સૂત્રોચ્ચાર. સરકાર વિકાસના નામે વિનાશ તરફ ધકેલી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં મૌલવીના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. રવિદરા ગામે મૌલવીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતમાં એસઆઈઆરને લઈ ભ્રામક પ્રચારનો વિડીયો વાયરલ. લિંબાયતમાં લાઉડસ્પીકરથી રાશન અને આયુષ્યમાન યોજનાનો લાભ નહીં મળે તેવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ. સુરતમાં એસઆઈઆર મુદ્દે ખોટા પ્રચાર મુદ્દે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગને લઈ કાર્યવાહી. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ખાસ ડ્રાઈવનું આયોજન. 4 દિવસમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે 9,753 ઈ ચલણ. ગુજરાતમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન થશે. ધરોઈ ડેમ વિસ્તારમાં આયર્નમેન ગેમ માટે તૈયારીઓ શરૂ. રાજકોટમાં બેંક બહાર નવી નોટ અને પરચુરણ માટે લાંબી કતારો લાગી. ₹10ની નોટ અને પરચુરણ લેવા સવારના 7 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહ્યા જોવા મળ્યા છે. સાબરકાંઠાના પોશીનામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર.
યોગ્ય સમયે ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. અમદાવાદમાં સિંધુ ભવનની ફૂટપાથ પર બેનર પડતા 2 ને ઈજા પહોંચી. 2 વાહન ચાલકોને ઈજા થતા બેનર કોણે લગાવ્યું તે મુદ્દે મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી. તલાટીઓનો કૂતરા પકડવાની કામગીરીથી ઇનકાર. ગુજરાત રાજ્ય તલાટી મંડળે સરકારમાં રજૂઆત કરી કે ગ્રામ વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને તાત્કાલિક પરિપત્ર રદ કરવાની રજૂઆત કરવામાં આવી. છોટાઉદેપુરમાં પાથરણાવાળાઓને હટાવવામાં આવ્યા. ઝંડા ચોકથી માણેક ચોક સુધીમાં લારી ગલ્લા અને શાકભાજીના વેપારીઓને હટાવી રસ્તો ખુલ્લો કરાયો. પાથરણાવાળાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠાના જૂના ડીસામાં બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ. મશીન અને 2 ડમ્પર ખનીજ વિભાગે ઝડપી પાડ્યા. લીઝ વિસ્તારની બહાર ગેરકાયદે ખોદકામ ઝડપી પાડ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણી સોસાયટીની બહાર ભરાયા. નિકોલના સંસ્કૃત રેસિડેન્સીમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. વડોદરાના સેવાસીમાં ગ્રામજનોએ ડ્રેનેજની કામગીરી અટકાવી બિલ્ડરોને ફાયદો કરાવ્યાના આક્ષેપ કર્યા. સેવાણી, ખાનપુર અને અંકોટિયાના રહીશોનો વિરોધ. પાલિકામાં સમાવિષ્ટ છતાં સુવિધાઓનો અભાવ. ગીર સોમનાથમાં મંદિર પાસેથી પાથરણાવાળા હટાવ્યા. ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતાને ધ્યાને લઈ કાર્યવાહી. પાથરણાવાળાઓને હાટ બજારમાં જગ્યા ફાળવવામાં આવી. અમદાવાદમાં હવામાં પ્રદૂષણ વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. શ્વાસ લેવાની ફરિયાદના 10 થી 15% કેસ વધ્યા છે. સોલા સિવિલમાં સપ્તાહમાં ઓપીડી 14,033 નોંધાઈ છે. જૂનાગઢની પોદ્દાર સ્કૂલમાં અજાણ્યા ફોનથી દોડાદોડી થઈ ગઈ. શિક્ષિકાના પતિએ ફેક કોલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ. સ્કૂલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ કર્યું. સ્કૂલમાંથી કંઈ વાંધાજનક ન મળતા મોટી રાહત મળી. સાવરકુંડલામાં શંકાસ્પદ કોંગોનો કેસ નોંધાયો. 18 વર્ષના યુવકને શંકાસ્પદ કોંગોની અસર. તાવ, ઉલટીના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયો. ભાવનગરમાં 7મા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત. વિક્ટોરિયા રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના ઘટી છે. આણંદના અંકલાવમાં નવા બનેલા રોડ પર રીકાર્પેટ કરતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. માત્ર ડામર પાથરી કામ કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કામની ગુણવત્તાને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. જૂનાગઢમાં ઠંડીના કારણે એક આધેડનું મોત નીપજ્યું. માંગરોળ બંદર પર રાત્રે બોટ પર સૂતો હતો. મૃતક ગીર સોમનાથના રામેશ્વરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી. હિંમતનગર હાઈવે પર ખાનગી બેંક કર્મી પર મરચાની ભૂકી નાખી 8 લાખની લૂંટ કરવામાં આવી. બાઇક પર આવેલ લૂંટારૂ લૂંટ કરી ફરાર. ઇજાગ્રસ્ત કર્મી સારવાર હેઠળ. વલસાડમાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા. ડીસામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે પોણા 2 વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે સજા ફટકારી. જૂનાગઢના ભેસાણમાં 3 યુવકનું અપહરણ કરનાર 6 થી વધુ લોકો ઝડપાયા. તડકા પીપળિયાથી અપહરણ શા માટે કરાયું હતું તેની તપાસ હાથ ધરાઈ. ભરૂચના કાંકરિયા ગામે અસામાજિક તત્વોએ ખેડૂતોનો તૈયાર થયેલો કપાસનો પાક કાપી નાખ્યો. બુટલેગરના ઇશારે પાક કાપ્યાનો આક્ષેપ. ઇન્ટરનેશનલ સાયબર રેકેટના મૂળ ભાવનગર પહોંચ્યા. ઇન્ડસઇન્ડ બેંકમાં વધુ 130 શંકાસ્પદ ખાતા મળ્યા. 8 કરોડથી વધુ પોલીસને શંકાસ્પદ ખાતા તેની તપાસમાં મળ્યા છે. ગુજરાત એટીએસે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના 2 જાસૂસ ઝડપી પાડ્યા. આર્મીના નિવૃત્ત જવાન સહિત એક મહિલાની ધરપકડ કરી. બંને ગદ્દારો સુરક્ષા સંબંધિત માહિતી પાકિસ્તાન મોકલતા હતા. ગુજરાત એટીએસના એસપીએ ગદ્દાર અંગે માહિતી આપી. મૂળ બિહારનો વતની આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો. જાસૂસોએ અન્ય લોકોના નામે અલગ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી આર્થિક વ્યવહાર કરતા, સાથે જ વોટ્સએપ એકાઉન્ટ સતત બદલતા રહેતા હતા.
એટીએસના અધિકારીએ ખુલાસો કર્યો કે જાસૂસો આર્મી ઓફિસરની બદલીઓ અંગે પણ માહિતી આપતા મહિલા જાસૂસ રશ્મિન હની ટ્રેપનો પણ પ્રયાસ કરતી હતી. બંને ગદ્દાર દેશ વિરોધી એક્ટિવિટીમાં મદદ કરતા હતા. એટીએસ જાસૂસોના આઈએસઆઈ તરફથી કેટલાક રૂપિયા મળ્યા તેને લઈ તપાસ હાથ ધરી. અબ્દુલ સત્તાર અને ખાલિદ રશ્મિનના હેન્ડલર હતા. એકેસી અંકિતા શર્મા નામની મહિલાના સંપર્કમાં હતો. વલસાડમાં રેપ વિથ મર્ડરના આરોપીને ફાંસીની સજા. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટે નરાધમ રઝાક સુભાન ખાનને સજા ફટકારી. ભરૂચમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. નારણ વસાવાએ 75,000ની લાંચ માંગી હતી. તપાસના કામે હેરાન ન કરવા લાંચ માંગી હતી. અમેરિકામાં નામચીન ગુજરાતી રાકેશ રાજદેવના ઘર પર ફાયરિંગ થયું. ગોધારા ગેંગે રાકેશ રાજદેવને ધમકી પણ આપી હતી. રાકેશનું ક્રિકેટ સટ્ટામાં નામ આવી ચૂક્યું છે. સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં આરોપીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી. ચોરીના આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ શૌચાલયમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુરતના ઉધનામાં મેડિકલ સ્ટોરમાં નશાકારક સિરપના વેચાણને લઈ સંચાલકની ધરપકડ. પોલીસે 81 નશાકારક સિરપની બોટલો જપ્ત કરી છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ કક્ષામાં. આનંદ વિહારમાં 318 એક્યુઆઈ, બાવાનામાં 343 તો મુડકામાં 340 એક્યુઆઈ નોંધાયો છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 300ને પાર પહોંચ્યો છે. ચાંદની ચોકમાં 331 એક્યુઆઈ, દ્વારકામાં 324, અલીપુરમાં 284, આઈટીઓમાં 304, જહાંગીરપુરીમાં 342, રોહિણીમાં 343 અને વિવેક વિહારમાં 319 એક્યુઆઈ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની આગાહી. પશ્ચિમી વિક્ષેપ સર્જાતા કડકડતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીની અસર જોવા મળશે. 14 ડિગ્રીથી તાપમાન નીચું જવાની સંભાવના. પાટણ, સમી, હારીજ, મહેસાણામાં ઠંડી પડશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડી શકે. તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.